જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? મજામાં. આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનો સવાર પડી ગયું છે અને આપણે આજે વ્લોગ ચાલુ કરી દીધો છે. ઘણા દિવસથી વ્લોગ નતો ચાલુ કર્યો કેમ કે હું નવરો નતો એટલે હજી નવરો નથી. મને એમ થયું કે લાઈવ ધીમે ધીમે આપણે વ્લોગ ચાલુ કરી દઈએ તો આપણે હવે ધીમે ધીમે વ્લોગ આવતા થઈ જશે. અને મિત્રો અત્યારે હું પાણી વાળું છું. હવે પાણી ચાલુ છે. આપડા વ્લોગમાં વધારે પડતું તો હું પાણી જ વાળતો હોય, બીજું કઈ કામ તો હોય નહીં. અને મિત્રો આ ઉનાળામાં આપણે છે ને ગવાર વાવી દીધા છે. જો ઉગી પણ જા, 2 પાન પાઈ દીધા એટલે ઉગી જા. અને આ 3જું પાન હાલે છે. જો કાલ મેં ચાલુ કર્યું હતું. કાલમાં તો 3 શાહ પીધા હતા ખાલી. અત્યારે આમાં સડાઈ દીધું. તમે ગવાર મિત્રો જોવો કેવડા થઈ ગયા છે એમ. હજી તો એવડા છે. મોટા તો મિત્રો કેદ ના થઈ જાય, પણ છે ને આપણે આ કવાની મોટર છે ને કવરાવતી હતી, બહુ બળી ગઈ છે એક વખત. અને ઘડી ટાટર પડી જતું હતું એટલે સરખું પાણી નથી વારવા દેતી. તો આપણે થોડાક મોડા રાખ્યા, નકર તો અત્યારે લગભગ વેટ જેવડા મોટા થઈ ગયા હોત. અને રિપેર કરાવીને લાવ્યા પછી પાછી લાઈટ કવરાવતી હતી. અત્યારે ઉનાળો છે તો લાઈટ વાળા અત્યારે રિપેરિંગ ચાલુ જ હોય લાઈટ નું, એટલે લાઈટ કવરાવતી હતી. એમાં થોડાક બહુ મોડું થઈ ગયું, નકર તો અત્યારે તો ગવાર થઈ ગયા બહુ મોટા. અને મિત્રો આપણે આ ગવાર છે ને લગભગ 2-2.5 વીઘાના છે. અને મિત્રો તમે જો આ ગવાર છે ને, એ ગવારનો શાહ તમે જુઓ ખાલી. ગવારનો શાહ કેટલો પોળો છે. અને ગવારની શાહની આ સાઈડ છે ને, 2 સાઈડે આપણે ગવાર સોંપેલા છે. એક સાઈડ આ અને એક સાઈડ આ. તો 2 સાઈડ સોંપવાનું કારણ શું તમને કહું? એનું કારણ કાંઈ નથી. ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન અને વધુ નફો મળે એનું કારણ છે. બાકી એનું કઈ બીજું કઈ કારણ નથી. અને આ જે ખાલી જગ્યા હોય ને, આ 2 શાહની વચ્ચે આ ખાલી જગ્યા હોય ને, એમાં આપણે આ માંડવીમાં બેલી હોય ને આંકવાની, આમાં શાહમાં હાલી જાય. અને આમાં ટ્રેક્ટર હાલી જાય. આ 2 શાહની વચ્ચે સહી ખાલી જગ્યા છે, એમાં આમાં ટ્રેક્ટર હાલી જાય. એટલે આપણે એ રીતનું બધે પ્લાન કરીને સોંપ્યા છે. પાણી તો ચાલુ રહે. આપણે એક કામ કરવાનું છે. આ ગવાર એવડા છે ને, તાર રોજડા આવવા માંડ્યા છે. હજી તો 2 પાણી થયા ગવારના, તો રોજડા આવવા માંડ્યા. એટલે આપણે છે ને ખેતરના ફરતે તાર બાંધવાનો છે. ઝટકાનો તો બધા બંધ થઈ ગયો, પણ આપણે છે ને ખાલી આ ગવારની જગ્યા છે ને એટલામાં જ બાંધવાનો છે. જો આ સાઈડ તો બંધાઈ ગયેલો છે, ખોટા દેખાય, બંધાઈ ગયેલો છે. આ સાઈડ બાંધવાનો છે. લોખંડના હરિયા છે અને અથુડો છે, એટલે આપણે કઈ વાર તો લાગે નહીં. હમણાં ફટાફટ બાંધી દઉં. તો મિત્રો જો આ રહ્યા લોખંડના ખૂટા, આયરો અથુડો. તો આમાં મંડી પડી આપણે કામ કરી દઈએ આપણું ચાલુ. પાણી તો ધીમે ધીમે જ્યાં રાખશે. તો મિત્રો 10:30 થઈ ગયા છે અને પાણી જો પૂરું થઈ ગયું. 3 શાહ પીધા જેટલું આવે, અને 3 શાહ પીધા. હવે મોટર બંધ કરી આવીએ ને પાછું આપણે આપણું કામ કરી દઈએ ચાલુ. ઓલા હેઠે ખોટા ખોડવાના છે અને તાર બાંધવાનો છે ને, અડધા ખોટા પડ્યા અને અડધા હજી બાકી. તો મિત્રો અત્યારે હું છે ને મોટા સાણા મારા માસીની વાડી આવ્યો છું. અને આ જોવા એની વાડી છે, મસ્તીની છે ભાઈ મિત્રો વાડી. બાકી ને મિત્રો અહીંયા છે ને જો આ બધી બાજુ વાવેતર થઈ ગયું. માંડવીનું વાવેતર થઈ ગયું. જો તમે ખાલી
નાના આથાણામાં કોઈ હજી માંડવી નથી વાવી. મોટા આથાણામાં ઘણા લોકોએ માંડવી વાવી દીધી. અને જો આવડા એ પણ ફવારા ચાલુ કરી દીધા. આમાં ફવારા ચાલુ કરી દીધા. એની વાડી છે. એ નારિયેલી છે, 2 પોપિયા, 3-4 પોપિયા, અને એક શેરડીનો વાડ, અહીં રો કુંડી, અહીં જો વાવેતર તો સલું છે કોકનું. અને અહીંયા જો ફવારા કોક ચાલુ કરતા માંડવી વાવેતર છે. જો આ બાજુ સાઈડ બધી વવાઈ ગઈ. આમ તો જો લીલું સમ બધે દેખાય. અમારી સાઈડ કોઈ હજી માંડવી નથી વાવી અને કોઈ કોરવાણ નથી કર્યું. તો મિત્રો જો આવડા કોરવાણ કરેલું છે. કદાચ માંડવી ઉગી તો જી છે, એટલે કોરવાણ કરેલું છે. થોડાક થાય એટલે ઉગી તો જાય. તો મિત્રો અહીંયા એક છે ને રાવણો છે. રાવણો મારો બેટો રાવણો તો છે. આમાં તો એક રાવણો જ નથી મળતું. માથે છેડે ને ગોતો શું પણ કઈ એવડો મોટો રાવણો છે પણ કામ ન હું તઈ છે જ નહીં. જો છે તઈ હાવ કોરો. તો મિત્રો બીજા દિવસના ગુડ મોર્નિંગ. અને મિત્રો સવાર છે ને મિત્રો હાવ નવરો બેઠો હતો. મને સવારે એમ થયું કે કઈ કામ નથી. હાવ નવરો બેઠો હતો ને પાછો બેઠા વિચાર આવ્યો કે આપડે તો ખેતરમાં ખૂટા ખોડવાના છે. આ ખેતરમાં બધા આપડે ખાતર વવાજ્યું, સા પડી ગયા બધા ખેતરમાં. 30 વીઘાના સા પડી દીધા. 30 વીઘામાં માંડવીના ખાતર વાવી દીધું બધું. ને હવે ખૂટા બાકી છે ખોડવાના. આ ભાગમાં જ બાકી છે. બીજા બધા ભાગમાં તો બધું ખૂટાનું તારનું કામ પૂરું થઈ ગયું. આ એક બાકી હતો ભાગ. તો આમાં મેં કીધું કે ચાલુ કરી દઈએ ધીમે ધીમે. તો આપણે આ સાઈડ છે ને આ કરેલી છે. તો આ સાઈડ કરેલી છે અને ઓલી સાઈડ બાકી છે. ત્યાં ઈ સાઈડ છે ને લોખંડના ફરિયા આપણે ખૂટાડવાના છે. કેમ કે ના ખાડો ગળે નહીં, એટલે આ લાકડા ખૂટા ન ખોડવાના હોય. ફરિયા ખૂટાડી દઈએ એટલે હાલે. ને અત્યારે આ છે ને આ નાનો છે તો એમાં એટલે થોડાક 2 ખૂટા ખોડવાના છે. 2 તો નથી ખોડવાના, દાદા બધા ખોડવાના છે આખા હેઠે. તો સવાર દિન બેઠા તો કઈ યાદ નતું, એટલે હવે યાદ આવ્યું. 11 સાડા 11 થઈ ગયા. યાદ આવ્યું તો હવે 2 ખોટા ખોડીને પાછા કરે. એટલે ધીમે ધીમે આપણે કામ શરૂ રાખી તો વરસાદ આવે એટલે આપણું કામ બધું થઈ જાય પૂરું. વરસાદ આવે એટલે ડાયરેક્ટ વાવી દેવાનું. અને તો શું છે કે વાવી દઈએ તો ધૂણા અને રોડા કવરાવે નહીં. ને બીજું તો વરસાદ તો કઈ આવતો નથી. આ નાના ગામમાં કોઈ મિત્રો છે ને હજી કોરવાનું નથી કર્યું ને કોઈ માંડવી નથી વાવી. હું કાલે મોટા આસણા જશો તો મેં આગળ વાવ્યું હોય છે. હું કાલે મોટા આસણા જશો ના ઘણા લોકોએ માંડવી વાવી દીધી. અત્યારે કોરવાનું ચાલુ છે. અમુક લોકોએ તો 2 વખત બેલવી પણ હાંકી દીધી. નાના આસણામાંથી કોઈ કોરવાનું પણ નથી કર્યું. કેમ કે નાના આસણામાંથી પાણી જ નથી ગયું. ગમે એ વાડીએ જાવ, કોઈની વાડીએ પાણી જ નથી. ડેમ છે નાના આસણામાં, એમાં આજુબાજુના વિસ્તારમાં પાણી હોય, બીજા ત્યાં નહીં. મોટા આસણામાં એક એવી વાડી નહીં હોય કે પાણી ઓછું છે. ના બધા ફૂલ જ પાણી. એટલે બધાએ અત્યારે ચાલુ કરી દીધું. નાના આસણામાં બધા બાકી છે. ને વરસાદનું તો હજી કઈ ઠેકાણું જ નથી. જો વરસાદનું તો કઈ ઠેકાણું જ નથી. અને હવે વરસાદ એવો રહી ગયો લખણ ખોટો છે ને કે આપણે ત્યાં જોતા હોય ત્યાં ન આવે, ન જોતા હોય ત્યાં આવે. આ વર્ષમાં ખેડૂતનું બહુ ઝાઝુ બધું નુકસાન કર્યું. લગભગ કેટલું કર્યું તો ખબર નથી નુકસાન, પણ ઝાઝુ બધું કર્યું.
જયારે ખેડૂતોને પાક પાકવાનો ટાઈમ થાય ને ત્યાં આ વર્ષમાં ત્યાં જ વરસાદ આવેલો છે. અને હવે અત્યારે વરસાદ જોતો હતો પણ આવતો નથી. પણ શું કરવું, આપણા હાથમાં તો કઈ છે નહીં, ભગવાનના હાથમાં છે. જે થાય જયારે થાય ત્યાં વાવી દેવું. અને હવે જે થાય એ જોયું જાય. આપણે આપણું કામ ચાલુ રાખીએ. ખાવાનું તો છે જ ગમે તેની વહેલો મોડો થાહે, પણ થાહે ખરો. બાકી તો રહે ચોમાસું કહેવાય એટલે. અને મિત્રો જો આપણે છે ને આ હેઠે આપણે ખૂટા ખોડવાના છે લાકડાના. આ હેઠે ખોડી દીધા, આખા હેઠે ખોડી દીધા, ખાડા ગારી ગારી. ને હવે આ હેઠે ખોડવાના છે એટલા હવે. ઓલો હેઠે છે ને ત્યાં લોખંડના ફરિયા ખોતા દેવાના છે, એટલે ખાડો ગરે નહીં ને એટલે. બાકી બીજું કઈ છે નહીં. પછી તો લગભગ સાવ નીવડા થઈ જાય, પછી કઈ કામ નથી. જલ્દી આ હેઠાનું કામ પતાવવું છે અમારે તો, બીજું કઈ વાત જ નહીં. તો મિત્રો હું આવ્યો છું બપોર પછી આજે ખૂટા નાખવા. બપોર પેલા તો શું કરતો છો કહું, ખૂટા અહીંયા લાવી અને મૂકી દીધા. અને આ લીમડા હેઠે પછી બેસી ગયો. પછી 1 વાગ્યો પછી ઘરે આવી જશો. અને હવે 5 એટલા વાગી જા તો આવ્યો છો. 3 ખૂટા નાખી દીધા. એક અહીંયા નાખવાનો છે, પણ અહીંયા છે ને મિત્રો ખાડો હતો એટલે પાંકા પડશે. 3 ખાડા કર્યા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. હાથમાં પાણી તો નાખ્યું, પણ હવે થોડોક કર્યો. અને હવે ઘરે ભાગું, કાલે નાખીશ. અને લગભગ હવે તો ટાઈમ હોય ઘરે આવે ને પછી પાછો આવર મેળ આવે ને તો અહીંયા નાખવાના છે આપણે લોખંડના હરિયા. તો ઈ આપણે કાલે હું બતાવીશ. આજનો વ્લોગ બસ અહીંયા સુધી. આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. મારી આવતા વ્લોગ